નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં તારીખ 6/8/2022ની ગણિત વિષયની કસોટી જોઈશું. તો ચલો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચેની ત્રુટક રેખાઓની બીજી બાજુ તેના જેવું ચિત્ર દોરી આકૃતિ પૂર્ણ કરો. ખૂબ જ સરસ અને એકદમ સહેલી વસ્તુ છે. બધાને આવડશે ને? ચિત્ર દોરવું તો તમને બધાને ગમે. તો ચલો હવે આગળ જોઈએ. જોજો મસ્ત આકૃતિઓ આપી છે. નીચે આપેલ સંખ્યાને શબ્દોમાં લખો. આપણે પહેલાંથી જ લખતા આવ્યા છીએ. તો જો આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. 640, 360, 729, 875. અરે વાહ, બધાને આવડે છે, મને ખ્યાલ જ હતો. ચલો તો હવે આગળ પ્રશ્ન 3 તરફ. પ્રશ્ન 3. નીચે આપેલ જોડી પૈકી તરત પહેલાંની સંખ્યા પર વર્તુળ કરો. તરત પહેલાંની સંખ્યા કઈ? તો જો 425, 426. તો 425 તરત પહેલાંની, 889 તરત પહેલાંની, 163 તરત પહેલાંની, 409 તરત પહેલાંની. ચલો બાકીના તમે વિડીયો પોઝ કરીને જાતે પ્રયત્ન કરો. ખૂબ જ સરસ, તમે જવાબ આપ્યા બધા. બસ હવે એના જેવું નીચે આપેલી જોડીની સંખ્યામાં તરત પછીની સંખ્યા પર વર્તુળ કરો. તો તરત પછીની સંખ્યા 300, 630, 631, 885, 886, 748. અરે વાહ, બધાના સાચા જવાબ. ચલો હવે ફરીથી સરસ આવ્યું. વચ્ચેની સંખ્યા લખો. તો 630, 632. તો વચ્ચે શું હશે? 631. આવડે ને બધાને વચ્ચેની સંખ્યાઓ? ખૂબ જ સરસ. ચલો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4. તો જો પ્રશ્ન નંબર 4 એકદમ સહેલું. ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં હંમેશા શું યાદ રાખવાનું? આપણે જેમ સીડી ચડીએ એમ સ્ટેપ બાય સ્ટેપ ઉપર સંખ્યા લખવાની. સૌથી પહેલાં નાની સંખ્યા આવશે, ત્યારબાદ ઉપર જતાં મોટી સંખ્યા આવશે. ખ્યાલ આવ્યો બધાને? નાની સંખ્યા, ત્યારબાદ ઉપર જતાં મોટી સંખ્યા. તો જો સૌપ્રથમ જોઈએ 343, 334, 434. તો સૌથી નાની જોઈએ આપણે તો આવશે 334, ત્યારબાદ 343 ને છેલ્લો 434. અરે હા, તમને બધાને આવડે છે, મને ખબર છે. હોશિયાર છો બધા તમે. ચલો એનાથી ઉલટું ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચલો ઉતરતા ક્રમમાં શું યાદ રાખીશું આપણે? ઉપરથી નીચે આવવાનું. સૌથી પહેલાં મોટી સંખ્યા, ત્યારબાદ નાની સંખ્યા આવશે. ચલો તો સૌથી પહેલાં જોઈએ 663, 336, 636. તો સૌથી પહેલાં 663, 636 અને 336. ચલો આગળ પ્રશ્ન 4. નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે લખો. તો અહીંયા જો આપણે જોયું એમ ચડતા ક્રમ ઉતરતા ક્રમ આપેલા છે, તે તમને આવડશે. આગળ જોઈએ. હવે સ્થાન કિંમતનું વિસ્તૃત રૂપ લખો. તો જો આપણને 343, તો 304 એકમ અને 4 દશક અને 3 એકમ. એવી રીતે બીજામાં 400, 4 દશક અને 6 એકમ. અરે વાહ, તમને બધાને આવડતું હશે.
હવે આપણે એના પરથી સંખ્યા બનાવીશું. તો 6 100ના સ્થાનમાં, 0 દશકના સ્થાનમાં અને 3 એકમના સ્થાનમાં. બીજા નંબરમાં 3 100ના સ્થાનમાં, 5 દશકના સ્થાનમાં અને 9 એકમના સ્થાનમાં. ખૂબ જ સરસ. ચલો, તો અહીંયા આપણી કસોટી પૂર્ણ થાય. તમારી આગામી કસોટી પણ આવી જશે. તો આની પ્રેક્ટિસ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.